નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક બાદ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતમાં 5 જિલ્લા સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં આવતીકાલ માટે યલો એલર્ટ જાહેર. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમને કારણે ભારે વરસાદની સંભાવના. દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજકોટ વીરપુર હાઈવેના પીઠડિયા ટોલ પ્લાઝા પર ઇનોવા કાર ચાલકનો રોફ. સરકાર લખેલી કાર ચાલકે સાયરન વગાડી અને ટોલ કર્મચારીઓને ધમકી આપી. ચાલકે ટોલ બૂમ બેરિયર તોડીને કાર ભગાવી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. નેપાળના વચગાળાના વડાપ્રધાન તરીકે સુશીલા કાર્કીએ શપથ ગ્રહણ કર્યા. પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા છે. મોદીએ નેપાળમાં લોકશાહી પ્રક્રિયાને મજબૂત કરવા માટે આશા વ્યક્ત કરી. તેમણે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે. કર્ણાટકના હાસનમાં ગણેશ વિસર્જન દરમિયાન ટ્રકે લોકોને કચડી નાખતા અકસ્માત સર્જાયો. આ દુર્ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. અકસ્માત બાદ ગામ લોકોનો ગુસ્સો ફાટી નીકળતા સ્થાનિક નેતાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ 50% ટેરિફ લગાવવાને કારણે બંને દેશોના સંબંધોમાં તણાવ આવ્યો હોવાનું સ્વીકાર્યું. ટ્રમ્પે આ નિર્ણયને મોટો સોદો ગણાવ્યો અને કહ્યું કે આવું કરવું સહેલું નહોતું. ટ્રમ્પે અગાઉ પણ ભારત પર રશિયાને મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ટેરિફના કારણે ભારત અમેરિકા વચ્ચેની વેપાર વાટાઘાટો રદ થઈ હતી, જેના કારણે સંબંધો વધુ વણસ્યા છે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.